કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોઝની અંદર સ્વાધ્યાય 4.1 અને સ્વાધ્યાય 4.2 માં કેટલા દાખલા પૂરા કરાવ્યા છે. સ્વાધ્યાય 4.1 આપણું આખું પૂરું થઈ ગયું છે અને સ્વાધ્યાય 4.2 માં તમે મિત્રો ગયો વિડીયો જોયો હશે, જેમાં આપણે દાખલા કરાવ્યા હતા. બરાબર છે કે એમાં આપણે અવ્યવીકરણની રીત શીખ્યા હતા કે ભાઈ અવ્યવીકરણની રીતમાં શું કરવાનું આવે. તો એક સંખ્યાના આપણે અવયવ કરવાના અને પછી આપણે ગોઠવવાના અને ત્યાર પછી આપણે 3માંથી આપણે 4 કરવાના. તમને યાદ છે ને કે તમને આવું શીખવ્યું હતું મેં? તો મિત્રો, એ વિડીયો પણ તમે જો ખાસ ન જોયો હોય ને તો જોઈ લેજો. અને ત્યાર પછીના વિડીયોમાં મિત્રો આપણે દાખલા જોયા હતા. કયા ખબર છે? તો કે વ્યવહારિક દાખલા જોયા હતા. બરાબર છે, વ્યવહારિક દાખલા આપણે 2 જોયા હતા. તમને ખ્યાલ હોય તો દાખલા નંબર 3 કે ભાઈ 2 એવી સંખ્યા શોધો કે જેનો સરવાળો 27 થાય અને ગુણાકાર કરો તો 182 થાય. તમારે ધારવું પડે, ધાર્યા પછી તમારે ગણતરી કરવાની, તમારો જવાબ મળી જાય. એવા મિત્રો આપણે 3 અને 4 આપણે પૂરા કરાવ્યા હતા. ક્લિયર છે? ચાલો હવે મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર દાખલા નંબર 5 થી શરૂઆત કરવાની છે. એટલે કે 5 અને 6 જે બાકી રહી ગયા હતા ને એ આપણે આ વિડીયોમાં પૂરા કરી દેવાના છે અને એના પછી આપણે સ્વાધ્યાય 4.3 પર કૂદકો મારી દેવાનો છે. બરાબર છે? ચાલો શરૂઆત કરી દઈએ. આપણે સૌથી પહેલા દાખલાની રકમ વાંચી લઈએ. ચાલો, ખૂબ જ સિમ્પલ છે મિત્રો, તરત આવડી જાય એવું છે. તમારે થોડુંક જ ધ્યાન આપવાનું છે. તમારા બેઝિક તમારું ક્લિયર હોય ને તો તમને બધું જ આવડી જશે. ચલો, રકમ સૌથી પહેલાં વાંચીએ આપણે. એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેમી નાનો છે. બરાબર છે. હવે કોણ નાનો છે? બરાબર છે, તો પાયા કરતાં નાનો છે ને, એટલે સૌથી પહેલાં શું ધારીએ આપણે? પાયો ધારી લઈએ. ધારો કે કાટકોણ ત્રિકોણનો પાયો આપણે ધારીએ x. ચાલો લખીએ આપણે. ધારો કે પાયો શું છે મિત્રો? તો પાયો આપણને ખબર જ નથી શું છે, એટલે આપણે ધારી લઈએ કે પાયો x છે. પાયો x સેમી છે. હવે વેધ શું કહે છે? તો કે ભાઈ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેમી નાનો છે. એટલે પાયો આપણો x છે તો એના કરતાં વેધ 7 સેમી આપણે ઓછો કરી દેવાનો. એટલે આપણો વેધ શું આવશે? તો લખીએ. તેથી વેધ આપણને શું મળશે? તો કે x માઇનસ 7 સેમી આપણને મળશે. x માઇનસ 7 સેમી આપણને શું મળી ગયું? વેધ મળી ગયો છે. અને કર્ણ આપણને આપ્યો છે 13 સેમી લંબાઈનો કર્ણ છે. તો બાકીની 2 બાજુઓ જે પાયો અને વેધ છે ને એ આપણે મેળવવાનો છે. ખૂબ જ સિમ્પલ છે મિત્રો. તમે જુઓ, તમને સૂત્ર એ ખબર હોવી જોઈએ. કયું? તો કે પાયથાગોરસનો પ્રમેય તમને ખબર હોવી જોઈએ કે ભાઈ પાયોનો સ્ક્વેર ગુણ્યા વેધનો સ્ક્વેર, પાયાનો સ્ક્વેર પ્લસ વેધનો સ્ક્વેર બરાબર કર્ણનો સ્ક્વેર. લખી પણ દઈએ છીએ આપણે અહીંયા. બરાબર, ચિંતા ન કરો, લખી દઈએ છીએ પાયથાગોરસ. એક જ મિનિટ, પાયથા નહીં આવે, પાયથા આવશે. બરાબર છે મિત્રો? ચલો, પાયથાગોરસનો પ્રમેય. પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે જવાનું છે. પ્રમેય શું કહે છે? તો પ્રમેય મિત્રો આપણને એવું કહે છે કે કર્ણનો વર્ગ બરાબર બાકીની 2 બાજુના વર્ગોનો સરવાળો. બાકીની 2 બાજુ એટલે કોણ કહેવાય? તો એક તો વેધ જે છે અને એક પાયો આવે. એટલે આપણે લખી દઈએ કે પાયાનો સ્ક્વેર પ્લસ જે આપણને વેધ આપ્યો છે ને એ વેધનો સ્ક્વેર બરાબર કર્ણનો સ્ક્વેર આપણને મળે. આ પાયથાગોરસનો પ્રમેય છે. હવે આના પ્રમાણે આપણે બધી સંખ્યાઓ નાખી દઈએ અંદર. તો પાયો આપણે ધાર્યો તો કેટલો? x. એટલે અહીંયા આપણે x મૂકવાનો અને એનો સ્ક્વેર કરવો પડશે. વેધ આપણને કેટલો મળ્યો? તો કે ભાઈ 7 સેમી નાનો છે એટલે x માઇનસ 7 આપણને વેધ મળશે. x માઇનસ 7 વેધ. અને કર્ણ આપણને આપી દીધું છે 13 સેન્ટીમીટર એટલે કે 13નો સ્ક્વેર. હવે આને સોલ્વ કરી દઈએ તો x નો સ્ક્વેર કરો તો x નો સ્ક્વેર જ થાય. અહીંયા તમે જુઓ કે આખા કૌંસની ઉપર સ્ક્વેર છે એટલે પહેલા પદનો સ્ક્વેર ઓછા 2 ગુણ્યા પહેલું બીજું પ્લસ છેલ્લા પદનો સ્ક્વેર. આ તમને નિત્યસમ તો ખબર જ હશે એવી મિત્રો હું આશા રાખું છું. બરાબર છે? x નો સ્ક્વેર કરો એટલે x નો સ્ક્વેર જ થાય. માઇનસ 2 ગુણ્યા પહેલું બીજું એટલે 2 ગુણ્યા 7 ગુણ્યા x એટલે 14x. અને છેલ્લા પદનો સ્ક્વેર એટલે 7નો વર્ગ કરો એટલે 49 આવે. 13નો વર્ગ કરો તો કેટલા આવે મિત્રો? બધાને ખ્યાલ છે કે નથી ખ્યાલ? નહીં ખ્યાલ હોય ને તો 1 થી લઈને 25 સુધીના વર્ગો મોડે કરી જ નાખજો કોઈને પૂછ્યા વગર. 169 આવે. બરાબર છે? ચાલો, x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર કરો ને એટલે 2x સ્ક્વેર થાય. એટલે 2x સ્ક્વેર માઇનસ 14x પ્લસ અહીંયા 49. 169 બરાબરને આગળ લઈ આવીએ એટલે માઇનસ થઈ જશે. બરાબર 0. પાછળ કંઈ નહીં એટલે 0 વધે.
હવે 169 મિત્રો 49 ને માઇનસ કરીએ આપણે તો શું આવી રહ્યું છે આપણે ચેક કરીએ. 2x² માઇનસ 14x. આનામાંથી આપણે આને માઇનસ કેમ કરવા પડે? કારણ કે 49 છે ને પ્લસમાં છે, તમે જોઈ શકો છો, અને 169 છે એ માઇનસમાં છે, એટલે પ્લસ માઇનસ માઇનસ થાય. 9 માંથી 9 જાય તો કેટલા વધશે? અહીંયા 0. 6 માંથી 4 જાય તો કેટલા વધશે? 2 અને 1 ના 1 એટલે 120 વધશે. નિશાની મૂકવી પડશે માઇનસની, કારણ કે મોટી સંખ્યાની નિશાની મૂકવાની. હવે મિત્રો તમે જોવો, આમાં પણ 2 આવે. 14 ના ભાગ પડે તો 7 દુ 14, તો આમાંય 2 આવે છે, અને 120 ના ભાગ 60 દુ 120 થાય, એટલે એમાંય 2 આવે છે. એટલે આપણે 2 કોમન કાઢી લઈએ. તો 2 આપણે કોમન લઈ લઈએ ને, 2 કોમન લઈ લઈએ તો અંદર શું વધશે? હવે તો અંદર વધશે ખાલી x². અહીંયા 2 સત્તા 14 એટલે કે 7x, અને 2 ગુણ્યા 60 120 એટલે 60 આવશે, બરાબર 0. આ 2 ગુણાકારમાં છે, છેદમાં આવી જાય. x² માઇનસ 7x માઇનસ 60 બરાબર 0/2. 0/2 આવે કે 0ના ગુણાકારમાં કોઈ પણ સંખ્યા આવે ને એટલે 0 જ થઈ જાય. એટલે અહીંયા આપણું એકચ્યુઅલ શું બનશે? x² માઇનસ 7x માઇનસ 60 બરાબર 0 મળશે. આ થઈ ગયું આપણું દ્વિઘાત સમીકરણ. અને દ્વિઘાત સમીકરણના ઉકેલ મેળવવા માટે આપણે રીત કઈ વાપરીએ છીએ મિત્રો? અવયવીકરણની રીત આપણે વાપરીએ છીએ. એટલે આમાં પણ આપણે શું કરીશું? અવયવીકરણની રીત વાપરશું. અવયવ પાડતા તમને શીખવાડી દીધા બરાબર ગયા વિડીયોની અંદર, કે આ 60 છે ને મિત્રો, 60 અને અહીંયા 1 કહેવાય, એટલે 60 ગુણ્યા 1 કરો તો કેટલા આવે? તો 60 × 60 જ આવે. 60ના મિત્રો આપણે ભાગ એવી રીતે કરવાના છે કે જેને ઓછા કરતાં 7 મળે. 60ના ભાગ આપણે એવી રીતે કરવાના છે કે જેને ઓછા કરતાં આપણને કેટલા મળવા જોઈએ? 7 મળવા જોઈએ. ચલો ભાગ કરીએ. 30 દુ 60 કરો, 30 માંથી 2 જાય તો 28 આવશે, નહીં મળે. 30ના અડધા કરવાના અને 2ના ડબલ કરવાના, એટલે એક સંખ્યાને જેટલા વડે ભાગવાનું ને બીજી સંખ્યાને એટલા વડે ગુણી લેવાનું. તો 30ના અડધા કરો તો કેટલા આવશે? 15 આવે, અને 2ના ડબલ કરો તો કેટલા આવશે? 4 આવશે. 15માંથી 4ને માઇનસ કરીશ તો પણ મિત્રો 11 મળશે, 7 તો નહીં જ મળે. આજુ આગળ જવું પડશે. 15 છે ને, તો 15ને હવે 3થી ભાગી શકાય ને, તો 15 ભાગ્યા 3 કરીએ તો 5 આવે. તો 4 ગુણ્યા 3 કરવા પડશે, 4 તરી 12 થશે, બરાબર ને? તો 12 × 5 = 60 મળી જાય છે. એટલે 12માંથી 5 જાય તો આપણને 7 મળી જાય છે, મતલબ કે આપણો જવાબ થઈ ગયો. આ જે બોક્સ છે એ આપણો જવાબ થઈ જાય. હવે આપણે નિશાની મૂકી દઈએ પ્લસ અને માઇનસની. છેલ્લું પદ જો માઇનસમાં હોય તો એક પ્લસ આવે અને એક માઇનસ આવે. કયું પ્લસ અને કયું માઇનસ એ જોવા માટે આપણે મધ્યમ પદને દેખવાનો. આપણું મધ્યમ પદ મિત્રો માઇનસમાં છે, એટલે મોટી સંખ્યા ફરજિયાત માઇનસ કરવાની, નાની સંખ્યા બચે છે એને પ્લસ કરી દેવાની. આ વસ્તુ ગોઠવી દઈએ આપણે હવે અહીંયા, અને જે આપણો આન્સર આવશે એ આપણો લાસ્ટ આન્સર થઈ જશે. ચલો લખીએ. સૌથી પહેલાં x² માઇનસ 7x માઇનસ 60 બરાબર 0. હવે આ કિંમતની અહીં ગોઠવણી કરીએ તો x² પ્લસ 5x માઇનસ 12x માઇનસ 60 બરાબર 0. બે બેના ગ્રુપ તમને કરતા હવે આવડી ગયા છે. આના બેના એ બે ગ્રુપ બનાવવાનું, આનું ગ્રુપ બનાવવાનું છે આપણે. x² પ્લસ 5x માં કોમન શું નીકળશે? તો કે ભાઈ x કોમન નીકળશે, કારણ કે x બંનેમાં આવી રહ્યા છે. તો અંદર શું વધશે? x પ્લસ ખાલી 5 વધશે. આમાં 12 છે અને અહીંયા 60 છે, તો 12 તો નીકળશે, કારણ કે 12 × 5 = 60 પણ થઈ જાય. એટલે આના ભાગ 12 × 5 = 60, એટલે 12 આમાં પણ આવે, 12 આમાં છે જ, એટલે 12 કોમન નીકળશે. તો અંદર શું વધશે? હવે x અહીં માઇનસ ને અહીં માઇનસ, બે જગ્યાએ માઇનસ માઇનસ ટકરાય એટલે પ્લસ કરી નાખે, એટલે પ્લસ, અને અહીંયા 5 વધશે, કારણ કે 12 × 5 = 60 થાય, બરાબર 0. હવે શું કરીએ આપણે? તો કે જે કોમન કૌંસ છે લખવાનો ફરીથી, એટલે x પ્લસ 5 કોમન કૌંસ છે, અને x માઇનસ 12 એ 12નો છે, લખી દેવાનું, બરાબર 0. આ 0 એ બંનેને લાગુ પડે, એટલે કે x પ્લસ 5 મારે પર 0 લાગુ પડે, એટલે કે x પ્લસ 5 બરાબર પણ 0, અને x માઇનસ 12 બરાબર પણ 0. હવે x પ્લસ 5 છે બરાબરની પાછળ જાય તો શું બનશે? -5 થશે, અને અહીંયા 12 છે એ પાછળ જઈને પ્લસ થશે, એટલે +12 બનશે. હવે શું કરીએ આપણે? આ આપણો જવાબ થઈ ગયો? તો કે ના ભાઈ ના, હજી બાકી છે ને, થોડું બાકી છે, બરાબર છે. થોડા માટે આપણે સ્પેસ આપવી પડશે, તો પહેલાં આપણે સ્પેસ આપી દઈએ, પછી બીજું બધું કામ કરીએ. ચાલો સ્પેસ અપાઈ ગયો છે, આટલો સ્પેસ તો મિત્રો ઇનફ છે, બરાબર. હવે તમે જુઓ મિત્રો કે અહીંયા x બરાબર -5 આપણને જે મળ્યા ને, તો એને લઈ શકાય કે ના લઈ શકાય? તો કે ના લઈ શકાય. લંબાઈ ક્યારેય માઇનસમાં હોય નહીં, લંબાઈ ક્યારે 0 પર ના હોય. લંબાઈ હંમેશા 1 2 3 4 એવી સંખ્યા જ હોય.
જીરો અથવા માઇનસ સંખ્યા લંબાઈમાં હોય નહીં, બરાબર છે. એટલે આ આપણો જવાબ ક્યારેય પોસિબલ થઈ શકે નહીં. એને આને ચોકડી મારી દેવાની. એટલે આપણો એક્સ કયો લેવો પડશે આપણે? 12. એટલે કે એક્સની કિંમત શું હતી? તો એક્સ બરાબર શું હતું મિત્રો? પાયો હતો, છે ને. એટલે આ એક્સ બરાબર 12 આવે એટલે 12 આપણો શું આવશે? પાયો. અને 12માંથી આપણે 7ને માઇનસ કરી નાખશું એટલે આપણો વેધ બનશે. લખી દઈએ અને પૂરું કરી દઈએ, આગળ વધીએ. ચલો, એટલે આપણો પાયો બનશે, એ ત્રિકોણનો પાયો આપણો બનશે 12 સેન્ટીમીટર. અને વેધ આપણે એક્સ માઇનસ 7 કર્યું હતું એટલે કે 12માંથી 7 જાય તો 5 વધશે એટલે 5 સેન્ટીમીટર આપણો વેધ બને છે. આ થઈ ગયો આપણો જવાબ. ચાલો નેક્સ્ટ દાખલા નંબર 6. 4.2નો દાખલો છેલ્લો પૂરો કરી દઈએ એટલે આપણે પિક્ચર પૂરું થઈ જાય. ચાલો વાંચીએ. સૌથી પહેલાં રકમ આપણને લાગશે અઘરી, પણ ગણશું એટલે બધું સિમ્પલ જ થઈ જવાનું છે. એક કુટીર ઉદ્યોગ, બરાબર ને મિત્રો, કે ઘરમાં ચાલતો હોય ને, ઘરમાં નાનો ઉદ્યોગ ચાલતો હોય, બરાબર, ગૃહ ઉદ્યોગ એને કહેવામાં આવે કુટીર ઉદ્યોગ. એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે. ઘરમાં માટીની વસ્તુઓ બનાવ્યા કરે છે બધાય. એક નિશ્ચિત દિવસ, એક દિવસે એવું એ લોકોએ નોટ કર્યું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત એ તે દિવસે ઉત્પાદિત થતા વસ્તુના બમણા કરતાં 3 વધુ હતી, બરાબર છે. શું કહે છે? કઈ કિંમત વધુ હતી? તો કે ઉત્પાદિત થઈ રહી છે ને, જેટલી સંખ્યા બની રહી છે. સમજો કે એક વસ્તુ બને છે તો એ વસ્તુની કિંમત કેટલી છે? તો કે તમે જોઈ શકો છો કે ઉત્પાદનની કિંમત ઉત્પાદિત થતા વસ્તુના બમણા કરતાં 3 ગણી હતી. કોના કરતાં? જેના કરતાં આપણને આપ્યું હોય ને એને સૌથી પહેલાં ધારવાનું, બરાબર છે ને. એટલે અહીંયા આપણને ઉત્પાદિત વસ્તુની સંખ્યા આપણે ધારવી પડશે અને કિંમત આપણે એ પ્રમાણે મેળવી લેશું, બરાબર છે. તો લખીએ આપણે, ધારો કે ઉત્પાદિત થતી વસ્તુની સંખ્યા, ઉત્પાદિત થતી વસ્તુની સંખ્યા એક્સ છે. ખબર નથી આપણને, બરાબર છે, આપણને ખબર જ નથી એટલે આપણે લખી દઈએ કે ભાઈ એક્સ હતી, એક્સ હતી. હવે કિંમત કયા પ્રમાણે હતી? તો કિંમત એ પ્રમાણે હતી કે ભાઈ વસ્તુની સંખ્યા જેટલી બને છે ને એના બમણા કરતાં 3 વધુ હતી, બરાબર છે. એના બમણા કરતાં 3 ગણી. એટલે હવે લખીએ કિંમત એની. આપણને મળી વસ્તુની, અરે આ શું આવી ગયું? ઓકે, આ હતી વસ્તુની સંખ્યા. હવે વસ્તુ ઉત્પાદિત થતી વસ્તુની કિંમત મેળવી આપણે. હવે ઉત્પાદિત થતી વસ્તુની કિંમત, ઉત્પાદિત થતી વસ્તુની કિંમત કેટલી? તો કે ભાઈ ઉત્પાદિત થતી જે વસ્તુ છે ને એના બમણા કરતા એટલે કે ડબલ કરે અને 3 વધારે, એટલે કે આ 2x + 3 આપણને મળે છે એની કિંમત, બરાબર છે. ઉત્પાદિત થાય છે વસ્તુ એના બમણા કરતાં 3 વધુ. હવે આ તમને આવડતું હશે, બરાબર. ધોરણ 8માં પણ આવતું હતું, બરાબર. આવી રીતે સમીકરણ બનાવવાનું, એટલે તમને આ ખબર પડી ગઈ હશે કેવી રીતે બનાવ્યું આપણે. હવે ઉત્પાદિત ખર્ચ પાછો 90 રૂપિયા આપણને આપ્યો છે એટલે બનાવવું પડશે આવી રીતે. સિમ્પલ વિચારો મિત્રો કે જો એક વસ્તુ હોય, સમજો કે કોઈ એક પેન્સિલ બને છે, બરાબર છે. તો એક પેન્સિલની કિંમત જો 3 રૂપિયા છે, બરાબર છે. તો કુલ કિંમત કેટલી મળે આપણે ચૂકવવાની થાય? તો કે ભાઈ 3 રૂપિયા ચૂકવવી પડે. જો મેં વસ્તુ 2 લઉં, પેન્સિલ 2 લઉં તો સિમ્પલ છે કે શું થશે? અહીંયા ડબલ થશે એટલે કે 6 થશે, તો ગુણાકાર જ થશે ને. તો અહીંયા અમારે 6 દુ 12 રૂપિયા ચૂકવવા પડશે. ક્લિયર છે? કોઈ જગ્યાએ ભૂલ પડી? ના, બધું બરાબર જ છે. એક વસ્તુની હોય તો 3 રૂપિયા, 2 હોય તો પછી આપણે એ રીતના આપવા પડશે. એટલે ખાસ મિત્રો આપણે અહીંયા એ જોવાનું છે કે અહીંયા 90 રૂપિયા જે આપણને આપ્યા, 90 રૂપિયા એ શાના પ્રમાણે છે? તો કે ભાઈ વસ્તુ અને એની કિંમત આ બંને ભેગા થશે તો આપણને 90 રૂપિયા આપવાના છે. એ લખીએ આપણે, વસ્તુ આપણે અલગ પેનથી લખીએ, વસ્તુ ગુણ્યા કિંમત, વસ્તુ ગુણ્યા કિંમત બરાબર આપણને મળશે રૂપિયા. રૂપિયા કાં તો જે ખર્ચ થાય છે એ આપણે કહી શકીએ ખર્ચ. ચલો, વસ્તુ કેટલી હતી આપણી? એક્સ વસ્તુ હોય તો એકની કિંમત આપણને આપી છે અહીંયા 2x + 3. આ એકની જ કિંમત છે એટલે કે એક્સની કિંમત છે, બરાબર. કેટલા થાય છે? 90 રૂપિયા થાય છે. હવે આપણે આને ગુણાકાર કરી લઈએ અને જવાબ લાવી દઈએ. તો એક્સનો ગુણાકાર અહીંયા અને એક્સનો ગુણાકાર 3 સાથે પણ કરવાનો, એટલે એક્સ ગુણ્યા 2x તો 2x² થાય અને એક્સ ગુણ્યા 3 કરો એટલે 3x થાય. આ 90 ને બરાબરની આગળથી પાછળ લઈ આવો ને, સોરી પાછળથી આગળ લઈ આવો ને તો માઇનસ થઈ જાય, બરાબર
0. આમાંથી નીકળશે કોમન, આમાંથી નીકળશે, પણ આમાંથી 2 કોમન નીકળશે નહીં. 3માંથી 2 કોમન ના નીકળે, સિમ્પલ વસ્તુ છે. એટલે અહીં આપણે આવું જ રહેવા દેવું પડશે. હવે આપણો નિયમ કે ભાઈ છેલ્લી સંખ્યા અને પહેલી સંખ્યાનો ગુણાકાર કરી દેવાનો, એટલે કે 90 ગુણ્યા 2 કરો તો કેટલા આવે? 180. 180ના ભાગ આપણે એવી રીતે કરવાના છે કે જેને માઇનસ કરતાં કેટલા આવવા જોઈએ? 3 આવવા જોઈએ. 180ને માઇનસ કરતાં 3 આવવા જોઈએ. ચલો કરીએ. આપણને જે ખબર છે એ પહેલાં કરી દઈએ. જેમ કે જો 90 દુ 180 થાય, બરાબર છે. હવે 90ના અડધા કરવાના અને 2ના ડબલ કરવાના, કે 90ને જેટલા વડે ભાગો ને એટલા વડે 2ને ગુણવાના. આ તમને સિમ્પલ મિત્રો મેથડ કહી દીધી મેં, તમને આવડી પણ જશે. હવે 90ના અડધા કરો એટલે કે 90ને 2 વડે ભાગો ને તો 45 થાય, તો 2ના ડબલ કરો ને તો 4 થાય. હવે 45ના ભાગ 2 થી નહીં પડે તો 3 થી પડશે. એટલે 45ના ભાગ 3 થી કરો તો 15 થાય, તો 4ને 3 થી ગુણો તો 12 થાય. તમે જોઈ શકો છો કે 15માંથી 12 જાય ને તો 3 આપણો આન્સર આવી જાય છે. મતલબ કે આ આપણો આન્સર થઈ ગયો. હવે લાસ્ટ કિંમત આપણી માઇનસમાં છે, એટલે મધ્યમ પદમાં હોય એ મોટી સંખ્યામાં લગાડી દેવાનું અને બાકી બચે છે એ માઇનસ આવશે. એટલે 15 એ પ્લસમાં આવશે અને 12 એ માઇનસમાં આવશે. હવે લખીએ આપણે અહીંયા કે 2x² પ્લસ 3x માઇનસ 90 બરાબર 0. અને હવે આની કિંમત ગોઠવીએ. વચ્ચે આ 3xની જગ્યા પર આપણે આ મૂકવું પડશે, એટલે 2x² પ્લસ 15x માઇનસ 12x માઇનસ 90 બરાબર 0. હવે 4 છે થઈ ગયા, એટલે 2-2ના ગ્રુપ બનાવી દેવાના. 2-2ના આપણે ગ્રુપ બનાવી દેવાના. અહીં 2 છે, અહીં 15 છે મિત્રો. તમે જોઈ શકો છો કે અહીંયા 2 અને 15 કશું કોમન નીકળી શકે એવું છે નહીં, તો કંઈ ચિંતા નથી કરવાની. આપણે કશું કોમન નહીં કાઢીએ, ખાલી x કોમન કાઢી લઈએ, બરાબર છે. તો x કોમન નીકળે એટલે અંદર શું વધશે? 2x વધશે, અને આમાંથી x બહાર આવી ગયા એટલે ખાલી 15 વધશે. એટલે 15ના 15 રહેવા દેવાના. અહીંયા 12 છે ને, તો 12 છે એટલે અહીંયા 12માંથી આપણે સમજો કે 12 ના ઘડિયામાં એવું આવશે. ચલો 12ના ચલો ભાગ કરીએ, વાંધો નહીં. અહીંયા 4 તરી 12 કરીએ અને 90 છે તો 30 તરી 90 કરીએ. શું થાય છે? એક જ મિનિટ. 2 થી ભાગ પડશે ને. 6 દુ 12 કરો અને આને 45 દુ 90 કરો. 2 કોમન નીકળી જશે તો 6 વધશે અને પછી ભાગ પડશે. એક કામ કરીએ, આમાં કન્ફ્યુઝ થવા કરતાં છે ને થોડીક સંખ્યા ચેન્જ જ કરી દઈએ, બરાબર. સંખ્યા ચેન્જ કરી દઈએ. કેવી રીતે સમજાવું છું? પહેલાંને રફ કરી દઈએ. ઓકે, ચાલો વાંધો નહીં. જો શું કરીએ, આ 12x છે ને મિત્રો, એને આપણે આગળ લઈ લઈએ અને 15xને પાછળ લઈ લઈએ. આવું પણ આપણે કરી શકીએ છીએ, ક્રમનો ગુણધર્મ વાપરી શકીએ છીએ. તો અહીંયા -12x કરી દઈએ અને 15xને પાછળ જવા દઈએ, બરાબર છે. ખોટું કન્ફ્યુઝ થવું છે જ નહીં, આપણે ઇઝી કરી દેવું છે આપણે એટલા માટે. ફરી ગ્રુપ બનાવી દઈએ. આનો ગ્રુપ બનાવી દો, આનો ગ્રુપ બનાવી દો. હવે તો બધું ઇઝીલી કોમન નીકળી જશે, કશું વાંધો નહીં આવે. અહીંયા 2 છે અને અહીંયા 12 છે એટલે કે કોમન નીકળે. 2x કોમન નીકળશે મસ્ત રીતે. તો અંદર વધશે x - 6, બરાબર છે ને. ઉપર મિત્રો ભાગ પડી જતા વાંધો ના આવતો, પણ આપણે કન્ફ્યુઝ થવાનું જરૂર છે ને એટલા માટે. આ 15 છે તો 15 એ 15 કોમન બહાર કાઢી નાખો, બરાબર ને. 15 એ 15 12 કોમન નીકળી શકે, કારણ કે 15 સંગ 90 થઈ જાય છે. અહીંયા x - 6 અહીંયા આવશે બરાબર 0. જે પહેલાં કર્યું તેવું જ આવશે. અહીંયા 2x + 15, 2x + 15 અને જે કૌંસ આપણો કોમન છે એને પાછળ લખી દઈએ. x - 6 બરાબર 0. આ 0 છે એ બંને જગ્યાએ લાગુ પડી શકે છે, એટલે બંનેને આપી દેવાના. આને 0 આપી દો ને આને 0 આપી દો. 2x + 15 બરાબર એ 0 થાય અને x - 6 બરાબર એ 0 જ થાય. અહીંયા 2x બરાબર +15 છે, -15 થઈ જાય, અને અહીંયા x બરાબર -6 એ +6 થઈ જાય. આ બાજુ x બરાબર -15ના છેદમાં 2 આવે અને x બરાબર અહીંયા 6 તો છે જ. ચલો, બધી ગણતરી થઈ ગઈ છે. આપણે ઉકેલ મેળવી લઈએ. મિત્રો, સંખ્યા અને કિંમત માઇનસમાં તો ક્યારેય હોય જ નહીં, બરાબર. કિંમત એક ટાઈમ માઇનસમાં હોઈ શકે, પણ અહીંયા બધી વસ્તુ બનાવવામાં આવે છે. વસ્તુ બની ગયા પછી થોડી માઇનસમાં કિંમત હોય, એટલે આ કિંમત ક્યારેય પોસિબલ થઈ શકે નહીં. ચેકડી મારી દો આને, એટલે આપણો જવાબ શું આવશે? x બરાબર 6 આવશે. એટલે 6 વસ્તુ મિત્રો બનાવવામાં આવી હશે, બરાબર છે. 6 વસ્તુ તમે જોઈ શકો છો કે 6 વસ્તુ અહીંયા બનાવવામાં આવી હશે. અને એની કિંમત હવે ગોતી લઈએ આપણે. તો કિંમત કેટલી હશે? કિંમત કેટલી હશે? તો કિંમત આપણને આપે છે 2x + 3, બરાબર. બમણા કરીને 3 વધારવાના છે,
એટલે 2, એક્સની કિંમત 6 છે એટલે 6 અને +3, 2 છંગ 12 +3, 12 ને 3 કરો એટલે 15 થાય, બરાબર છે. એટલે મિત્રો એક વસ્તુની કિંમત કેટલી છે? 15 રૂપિયા થાય છે. જે કુટીર ઉદ્યોગમાં એક વસ્તુ બને છે ને, એક વસ્તુની કિંમત 15 રૂપિયા, એવી 6 વસ્તુ બનાવવાની કિંમત 90 રૂપિયા, બરાબર ને? તમે જોઈ શકો છો અહીંયા કે ભાઈ કુલ ખર્ચ કેટલો થયો? 90 રૂપિયા થયો. એટલે આપણે મિત્રો ચેક પણ કરી શકીએ છીએ આવી રીતે. તો આ થઈ ગયો મિત્રો આપણો જવાબ. અને અહીં આપણે સ્વાધ્યાય 4.2 ને મસ્ત રીતે પૂરું કરીએ છીએ. આની પછીના વિડીયોમાં મિત્રો આપણે 4.3 ચાલુ કરીશું અને એના પછીના વિડીયોમાં આપણે 2 વિડીયો કરીશું અને જેમાં આપણે સ્વાધ્યાય 4.3 ને પણ પૂરું કરી નાખવાના છે. તો જે પણ વિદ્યાર્થીઓ ચેનલ પર પહેલી જ વાર આવ્યા છે, નવા છે, તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઇક કરી દેજો, કોમેન્ટ પણ કરી દેજો અને તમારા મિત્રો સુધી વિડીયોને જવાબ પણ દેજો.